વહ નિર્ધત્તે ધરણીરુદધિ લંઘતે નૈવ વેલાં સોયં શ્રીમાન નિખિલ જગતાં અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષણ દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ યદરોમ વિવરેલીના અંડાનાં કોટયઃ પૃથક તદક્ષરં ગુણાતીતં નમામ્યહં ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. છેલ્લા 4 શનિવારથી ઈશાવાસ્ય ઉપનિષદ ઉપર આપણે પારાયણનો લાભ લઈ રહેલા છીએ. ઈશાવાસ્ય ઉપનિષદ એટલે ભારત વર્ષનું આદ્ય ઉપનિષદ, જે ઉપનિષદની અંદર ઋષિઓએ અદ્ભુત દર્શન કરેલું છે. કારણ કે આ ઉપનિષદની અંદર 18 મંત્ર દ્વારા સુંદર રીતે એવો ઉપદેશ આપવામાં આવેલો છે કે જે ઉપદેશ ભારતના એક એક માણસે ખરેખર પ્રાપ્ત કરવો જોઈએ. આ ઉપનિષદ એકદમ નાનું જ છે, પરંતુ છતાંય એ ઉપનિષદની અંદર જે વાતો બતાવવામાં આવેલી છે એ અદ્ભુત વાતો છે. તો અત્યાર સુધી આપણે 6 મંત્રો આ ઉપનિષદના સાંભળ્યા. આજે આ 7મા મંત્રની અંદર કહેવામાં આવેલું છે કે યસ્મિન સર્વાણિ ભૂતાની આત્મેવા બુદ્ધવિજાનતઃ તત્ર કો મોહ કઃ શોક એકત્વમ અનુપશ્યતઃ. અહીં આગળ એ કહે છે કે યસ્મિન અર્થાત ઉપાસનાના સમયની અંદર કોઈ પણ સાધક કે મુમુક્ષુ ભગવાનની જ્યારે ઉપાસના કરવા માટે બેસે, ભગવાનની ભક્તિ કે ભગવાનની અંદર વૃત્તિ રાખવા માટે ઉદ્યત થાય, એ વખતે એને કયા પ્રકારના વિચારો કરવા જોઈએ અથવા તો કેવા પ્રકારની એને સમજણ રાખવી જોઈએ કે જેથી કરી અને જગતની અંદર એને કોઈ દિવસ મોહ ન થાય અને કોઈ દિવસ શોક ન થાય. આ 2 વસ્તુ અહીંયા આગળ બતાવવામાં આવેલી છે. સૌથી પહેલા વિદ્વાન વિજાનતઃ, એટલે કે જે વિદ્વાન હોય એને કોઈ દિવસ દુનિયામાં મોહ પણ ન હોય અને એને ક્યારેય શોક પણ ન હોય. સામાન્ય રીતે વિદ્વાન આપણે એને કહેતા હોઈએ છીએ કે જે દુનિયાનું જ્ઞાન ધરાવે, દુનિયાની માહિતી જેને ખૂબ જ હોય એને આપણે વિદ્વાન કહીએ. બહારના લોકની અંદર જે કંઈ વિદ્યા સંબંધી જ્ઞાન છે એ જ્ઞાન એને પ્રાપ્ત કરેલું હોય, દુનિયાને સારી રીતે જાણતો હોય, ઘણા બધા વિષયોનું જ્ઞાન એ ધરાવતો હોય, એને આપણે સામાન્યતઃ વિદ્વાન કહીએ છીએ. પરંતુ અહીંયા આગળ ઋષિ વિદ્વાનની એક સુંદર વ્યાખ્યા કરે છે
કે વિદ્વાન કોને ગણવો? કે જેના જીવનની અંદર મોહ અને શોખ એ ન હોય એ જ સાચો વિદ્વાન છે. બાકી ખાલી માહિતી ધરાવનારો ગણાય. પરંતુ જેના જીવનની અંદર ક્યારેય મોહ ઉત્પન્ન ન થાય, દુનિયાના પદાર્થોની અંદર જેને આસક્તિ ન થાય, અને ગમે તેવી કદાચ પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો પણ એને ક્યારેય શોક ન થાય, આવો જે માણસ હોય એ માણસને શાસ્ત્રોની અંદર વિદ્વાન બતાવવામાં આવેલો છે. આ વિદ્વાનનું લક્ષણ છે. એનો મતલબ એવો નથી કે જે વિદ્વાન હોય એને બધું જ દુનિયાનું નોલેજ હોય. કદાચ દુનિયાનું નોલેજ ન પણ હોય, પરંતુ જે શોખ અને મોહ આ બંનેથી જે પર ગયેલો હોય એ જ સાચા અર્થની અંદર વિદ્વાન ગણાય. બાકી મનની ભૂમિકાઓ, ચિત્તની ભૂમિકાઓ કે બુદ્ધિની ભૂમિકાઓ એને ઘણું બધું બહારથી જાણતો હોય, ઘણા બધા રીતે એને વિષયોનું જ્ઞાન પણ પ્રાપ્ત કરેલું હોય. ઘણા બધા સાયકિયાટ્રિસ્ટ એવા રહેલા છે કે જે લોકો બહારની દુનિયામાં બહુ જાણે છે. કદાચ કોઈકને મગજની તકલીફ હોય તો પાછા દૂર કરે ખરા, આવાય હોય, પણ પોતાના મગજની જેને તકલીફ થાય એનો કોઈ દૂર કરનાર હોય નહીં. સિગમન્ડ ફ્રોઈડ, જેને મનોચિકિત્સક કહીએ, બહુ જ સારા મનોચિકિત્સક, અને દુનિયાનું ઘણું બધું એને મનના વિષયની અંદર ખેડાણ કરેલું, બહુ સારા સાયકિયાટ્રિસ્ટ. પરંતુ સિગમન્ડ ફ્રોઈડનું જો મન તપાસવામાં આવે તો સામાન્ય માણસ જ જેવું. એને પણ દુનિયાની અંદર એટલી જ આસક્તિ, દુનિયામાં એટલો જ મોહ, દુનિયામાં એટલો જ એને પણ રાગ, જે સામાન્ય માણસને રાગ હોય એટલો જ, એમાં કોઈ ઓછો નહીં. એટલા માટે વિદ્વાનની વ્યાખ્યા અહીંયા આગળ સુંદર બતાવવામાં આવેલી છે. કદાચ બહારથી જાણતા હોય પણ જો મોહ ઉત્પન્ન થાય તો સમજી લેવું તમે વિદ્વાન નથી. ઘણી વખત તમે જોજો, માણસો તરવાની ચોપડી વાંચી અને તરવાનું જ્ઞાન ધરાવે, સરસ, એને બધું તરવાનું નોલેજ આવડતું હોય વ્યવસ્થિત. તમે કદાચ એસે લખવાની વાત કરો તરવા ઉપર તો સારામાં સારું લખી આપે તમને, પણ એને નદીમાં નાખો તો ડૂબી જાય. એને તળાવની અંદર આપણે નાખીએ તો એ માણસ ડૂબી જાય. એને શાબ્દિક જ્ઞાન છે, પરંતુ એને પોતાના જીવનની અંદર તરવું કઈ રીતે એને આવડતું નથી. એટલે ચોપડી વાંચીને કદાચ બહારનું જ્ઞાન થાય એટલે એને માહિતીવાળો ચોક્કસ આપણે કહીએ, પણ અહીંયા આગળ ઋષિ વિદ્વાનની વાત કરે છે કે વિદ્વાનની વ્યાખ્યા એ શોખ અને મોહથી પર થઈ ગયેલો હોવો જોઈએ. ઘણા ઘોડેસવારીનું પુસ્તક વાંચતા હોય લાઇબ્રેરીમાં બેસીને, ફર્સ્ટ ક્લાસ રીતે એમ ઘોડેસવારીનું પુસ્તક વાંચી અને નોલેજ ધરાવે, પણ ઘોડા ઉપર બેસો તો પડી જાય તરત. પેલો રસીલાનું રસોડું પુસ્તક આવે છે, રસોઈ કેવી રીતે બનાવી એનું, અને એમાં જાત જાતની બધી રસોઈની વાતો લખેલી હોય. રસીલાનું રસોડું એટલે સારામાં સારી રીતે કદાચ રસોઈનું એને જ્ઞાન હોય, પણ તમે એને રસોઈ બનાવવાનું કહો તો એને રસોઈ બનાવતા આવડે નહીં. એટલે જ્ઞાન કહેતા માહિતી તમે પ્રાપ્ત કરેલી હોય એથી કંઈ વિદ્વાન થઈ જવાતું નથી. પરંતુ સાચા અર્થની અંદર જેને મોહ અને શોક ઉત્પન્ન ન થાય એને શાસ્ત્રકારો વિદ્વાન કહે છે. કદાચ અજ્ઞાની હોય, જેને કંઈ આવડતું જ ન હોય નોલેજ, પણ એને તરતા આવડતો તરી જાય ખરો. એને તમે કોઈક લખી દો તરવા ઉપર, કંઈ ન લખી શકે. ઘોડેસવારીનું પુસ્તક એ વાંચવા ન ગયો હોય પણ ઘોડેસવારી એને આવડે ખરી, કારણ કે એમને શીખેલી હોય. એમ આધ્યાત્મિક માર્ગમાં કદાચ શાબ્દિક જ્ઞાન તમને ન હોય તો કંઈ વાંધો નહીં, એમાં કંઈ જરૂર નથી. ગીતા, ભાગવત, રામાયણ, ઉપનિષદ, વેદ, વેદાંત, આનું જ્ઞાન તમે કદાચ ન ધરાવતા હો તો કોઈ ચિંતા નથી. પરંતુ જે વર્તવાનું છે એ જો બરાબર રીતે તમે વર્તતા હો તો સાચા અર્થની અંદર એ વિદ્વાન છો.
એટલે વિદ્વાનની વ્યાખ્યા કરે છે કે યસ્મિન સર્વાણી ભૂતાની આત્મેવા ભૂત વિજાનતઃ, બધા જ ભૂત પ્રાણી માત્રને વિશે આત્મેવ અર્થાત પરમાત્મા રૂપ દ્રષ્ટિ થાય. એક એક માણસને જુએ તો એને લાગે કે પરમાત્મા વિરાજમાન છે. એક એક પશુઓને પંખીઓને જુએ તો એને એવું લાગે કે આની અંદર ભગવાન વિરાજમાન છે. આવી એક દૃષ્ટિ જેને થાય, દુનિયામાં બધી જગ્યાએ દૃષ્ટિ કરે તો એને પરમાત્મા સિવાય કશું દેખાય નહીં. પરમાત્મામય દુનિયા જેને દેખાય એને પછી કોઈ જગ્યાએ મોહ ઉત્પન્ન ન થાય, અને જેને મોહ ન થાય એને ક્યારેય શોક ન થાય. તમને જો જગતમાં કે જગતના પદાર્થને વિશે મોહ હોય તો જ શોક ઉત્પન્ન થશે, અને જો મોહ ટળી ગયો તો શોક ટળી ગયો. કારણ કે જે પદાર્થની અંદર મોહ ઉત્પન્ન થયેલો હોય અને પદાર્થ નાશ પામે એટલે આપણને શોક થાય. કોઈ પણ માણસ મકાન સરસ બનાવે, એકદમ ફર્સ્ટ ક્લાસ તમે બંગલો બનાવેલો હોય 2-2.5-3 કરોડનો, અને બંગલાની અંદર આગ લાગે, બધું ફર્નિચર બળી જાય, બંગલો આખો નાશ પામી જાય તો તરત શોક થશે. કેમ? તો કે બંગલામાં મોહ હતો. જો બંગલામાં મોહ ન હોય અને બંગલો બળી જાય તો શોક ન થાય. એટલે કેટલી અદ્ભુત અહીંયા આગળ વાત કરે છે કે તત્ર કો મોહ કહ શોક એકત્વમ અનુપશ્યતઃ. એને શોક ક્યાંથી હોય? એને મોહ ક્યાંથી હોય? મોહ ઉત્પન્ન થયો એટલે શોક થવાનો જ છે. ગોપાળાનંદ સ્વામીના વખતમાં સદાશિવ હતા, સુંદર હવેલી બનાવેલી, અદ્ભુત હવેલી. અને ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે એ પોતે આવેલા. ગોપાળાનંદ સ્વામીનો સારી રીતે સમાગમ કર્યો અને સમાચાર ઘરેથી આવ્યા કે આપણી હવેલી બળી ગયેલી છે. ગોપાળાનંદ સ્વામીએ સાંખ્યની ઘણી બધી વાતો કરેલી કે આ દુનિયાની અંદર બધું નાશવંત છે, ભલન ફટાકડા ફૂટે. વરરાજાઓ જતા હોય ઘોડા ઉપર બેસીને, વરરાજા જવાના છે, ઘોડીએ જવાની છે ને વરરાજે જવાના છે, બેન્ડ વાજા વાગે છે એ બેન્ડ વાજા જવાના છે. ભલે અત્યારે આનંદ કરે, કશો વાંધો નહીં, ફટાકડા ફૂટે, ફટાકડા જેમ ફૂટી જાય છે માણસો ફૂટી જવાના છે. એટલે ગોપાળાનંદ સ્વામી બધી સાંખ્યની વાતો એ કરતા હતા કે આ દુનિયા એક વખત જવાની છે, મકાન મેલીને જવાનું છે. અને સદાશિવભાઈએ સરસ રીતે આ બધી વાતો સાંભળી અને સમાગમ કરીને જતા હતા ઘરે, એ વખતે ગોપાળાનંદ સ્વામીએ કાગળ બતાવ્યો કે જો આ તમારા ઘરેથી કાગળ આવ્યો છે કે સ્વામી શું સમાચાર આવેલા છે કે તમારી હવેલી બળી ગઈ. હે, હવેલી બળી ગઈ? આમ બહુ જ ધ્યાન રાખીને, ખંતથી દેખરેખ રાખીને હવેલી બનાવેલી કે જો સ્વામી તમારો સમાગમ ન કર્યો હોત તો હવેલીની સાથે હું બળી જાત. પણ સમાગમ કર્યો ત્યારે ખ્યાલ આવ્યો કે હવેલી અડધી તો તમારી વાતોથી બળી ગઈ હતી અને બાકીની અડધી બળી ગઈ, એટલે હવે કોઈ ચિંતા નથી. જો હવેલીમાં મોહ ટળી ગયો એટલે શોક ન થયો. બાકી જો મોહ હોત તો તરત શોક થાત. કોઈ પણ તમારી વસ્તુ હોય જેમાં તમને ખૂબ મોહ હોય, ધારો કે તમારી પાસે N સિરીઝનો 95 મોબાઈલ છે, તમે હમણાં નવો જ લીધેલો છે 8GB અને જેની કિંમત લગભગ 25,000 રૂપિયાની આસપાસ રહેલી છે. નવો નક્કોર એકદમ ન્યૂ બ્રાન્ડ તમે લીધેલો હોય અને તમારા ખિસ્સામાં તમે મૂક્યો હોય અને બાય ચાન્સ ક્યાંક પડી જાય તો તરત તમને શોક થશે કે હમણાં જ લીધો હતો, બહુ સારો હતો, હજુ તો મેં બહુ વાપર્યો ન હતો, એટલો સરસ, ન પૂછો વાત. 8GB અંદર મેમરી પડી ગયો એટલે શોક ઉત્પન્ન થશે, કારણ કે એમાં મોહ હતો. અને જેમાં મોહ હોય એનો જ ખરેખર આપણને શોક થશે. તમે જોજો, તમારું ઘર, એની બાજુમાં કોકનું ઘર બળી જાય અને તમારું ઘર ન બળે તો તમને કોઈ શોક નહીં થાય. તમારી બાજુમાં કોકનું ઘર બળી ગયું, કારણ કે એને માણસને ખર્ચ તો થાય ને, પણ એમાં તમને શોક નહીં થાય. કેમ? તો કે તમારું નહોતું ને, એમાં તમે મોહ કરેલો ન. ઘણી વખત તો માણસો રાજી થતા હોય છે, હાશ બરાબર થયું, કારણ કે આપણને મોહ નથી એની અંદર.
એટલે જે વસ્તુની અંદર મોહ હોય એમાં ખરેખર એ નાશ પામે, એટલે શોક ઉત્પન્ન થવાનો જ છે. ધારો કે પાકિસ્તાનની અંદર 7 લાખ માણસ મરી જાય તો આપણું પાણી હલે પેટનું? કંઈ નહીં, એમ કે મરી ગયા 7 લાખ. આપણે છાપાની હેડલાઇન વાંચીએ કે પાકિસ્તાનની અંદર ભૂકંપ થયો, જે ભૂકંપની અંદર 7 લાખ માણસોની તારાજી થઈ. બસ વાંચીને પૂરું. ચા પીતા પીતા વાંચ્યો. આરામ છે, ચા પાછી મૂકેલી હોય તો. ઘણા બીડી પીતા હોય તો બીડી પીતા પીતા વાંચે, કે ચા પીતા પીતા વાંચે, પલંગની અંદર આરામ ખુરશીમાં વાંચતા હોય. 7 લાખ માણસો મરી ગયા છે. આપણું રૂવાડું ફરકતું નથી, કેમ કે પાકિસ્તાનમાં મર્યા છે. આપણને કોઈ મોહ નથી, એટલે શોક નહીં થાય. પણ એવા સમાચાર આપવામાં આવે કે ગુજરાતની અંદર 7 લાખ મર્યા છે, તો હે, કયા ગામના છે, કયા ગામના મર્યા? અને પછી સમાચાર એવા આવે કે ભાઈ આપણી બાજુના નથી મર્યા, તો ઓછો શોક, તો કંઈ બહુ એટલું બધું આમ થશે ને. પણ ગુજરાતમાં મર્યા છે એટલે આપણને થોડોક શોક થાય. પણ તરત કહેવામાં આવે કે આપણી પાડોશમાં રહેતા હતા એમાંથી 7 જણા ધામ, હે, આપણા પાડોશના 7 જણા જતા રહ્યા. કારણ કે જેની સાથે આપણને કોઈક સંબંધ હતો, થોડો ઘણો મોહ એની અંદર આપણને હતો, એટલે પાડોશમાં મર્યા એની આપણને અસર થઈ, થોડોક શોક ઉત્પન્ન આપણા હૃદયની અંદર થયો. પણ એવું કહેવામાં આવે કે એની અંદર આપણા ઘરનો એક હતો તો પતી ગયું. તો તરત જ આપણે એકદમ શોકગ્રસ્ત થઈ જશું, કારણ કે આપણા ઘરનો હતો ને, એટલે જેની અંદર આપણે મોહ માંડેલો હતો. અને આપણા ઘરની અંદર કોઈક સભ્ય મરે કે ધામમાં જાય, એના કરતાં આપણને કંઈક શરીરની અંદર કોઈક હાથ કપાઈ જાય, આંગળી કપાઈ જાય, એની અસર વધારે થશે. કારણ કે સૌથી વધારે મોહ માણસને પોતામાં હોય. ત્યાર પછી આપણા કુટુંબના સભ્યોની અંદર, પછી આપણા પરિવારના સભ્યોની અંદર, પછી આપણા ગામની અંદર, પછી આપણા રાજ્યની અંદર, પછી આપણા દેશની અંદર, અને પછી દુનિયામાં. સૌથી વધારે મોહ માણસને પોતાના શરીરની અંદર. જેમ જેમ તમે દૂર જતા જાઓ એમ એમ મોહ ઓછો થાય, અને જેમ જેમ નજીક આવતા જાઓ એમ એમ મોહ વધી જાય. એટલે સૌથી હું પદ ઉપર વધારે આપણને મોહ હોય છે. એટલે અહીંયા આગળ ઋષિ કહી રહેલા છે કે વિદ્વાન એને ગણવો કે જે ખરેખર ભૂત પ્રાણી માત્રને વિશે ભગવાન વિરાજમાન છે, ભગવાનને જાણે છે. એને પછી કહ મોહ કહ શોક, એને કોઈ મોહ ન હોય અને એને કોઈ દિવસ શોક ન હોય. બાકી ભલભલા મોહની અંદર આવરી જાય છે. એટલા માટે મુક્તાનંદ સ્વામીએ પોતાના કાવ્યની અંદર એક બહુ સુંદર વાત કરી કે મોહનું સૈન્ય મહા વિકટ લડવા સમે, મોહનું સૈન્ય મહા વિકટ લડવા સમે, મરે પણ મોરચો નવ ત્યાગે, કવિ ગુણી પંડિત બુધે બહુ આગળા, કવિ ગુણી પંડિત બુધે બહુ આગળા, એ દડ દેખતા સર્વ ભાગે, એ દડ દેખતા સર્વ ભાગે. આ મુક્તાનંદ સ્વામીની વાચા કે મોહનું સૈન્ય એટલું મહાન છે કે કવિ, ગુણી, પંડિત આ બધા જ બુદ્ધિમાં ભલે ને આગળા કેતા આગે હોય, પરંતુ મોહનું દળ જુએ એટલે એ અંત બની જાય. મોહ ભાળે એટલે તરત જ એ વિકટ થઈ જાય. એટલા માટે રામાયણમાં બહુ એક સુંદર તુલસીદાસજીએ વાત કરી કે મોહન અંધ કિન્હ કેહી કેહી, મોહન અંધ કિન્હ કેહી કેહી, કે મોહે આ દુનિયાની અંદર કોને અંધ બનાવ્યા નથી, બધાને અંધ બનાવી દીધેલા છે. એટલે વિદ્વાન જો આપણે થવું હોય તો ભગવાનને સર્વત્ર નિહાળવા, અને જો ભગવાનને સર્વત્ર નિહાળીએ
તો દુનિયામાં કોઈ જગ્યાએ આપણને મોહ ન થાય, અને મોહ ન થાય તો શોકે નહીં થાય. એટલે ક્યાંય વધારે હેત ન કરવું. જ્યાં આપણે રહેતા હોઈએ પરિવારમાં, એ સભ્યોને વિશે, ગામને વિશે કે રાજ્યને વિશે મમત્વ બુદ્ધિ વધારે નહીં કરવાની. અને વધારે મમત્વ બુદ્ધિ ભગવાનના સંત, ભગવાનનું મંદિર, શાસ્ત્ર, એને વિશે મમત્વ બુદ્ધિ કે તા મોહ વધારે કરવો, જેથી કરી અને દુનિયામાં કદાચ કંઈક આઘું પાછું થાય તો આપણને શોક ઉત્પન્ન ન થાય. રવિન્દ્રનાથ ટાગોર, જેનું નામ સમગ્ર વિશ્વની અંદર બહુ જ પ્રસિદ્ધ છે, અને આપણા ભારતના બંગાળી બાબુ, જેને ગીતાંજલિ નામનું પુસ્તક લખ્યું, જેની ઉપર નોબેલ પારિતોષિક એમને પ્રાપ્ત થયું, અને અદ્ભુત કાવ્ય એમણે આ લખેલા છે. એ રવિન્દ્રનાથ ટાગોરને જ્યારે નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું એ વખતે એમની નામના દુનિયાની અંદર બહુ જ વધી ગઈ. કારણ કે આ સાહિત્ય ઉપર, કાવ્ય ઉપર એમને આ નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયેલું. તો આટલો સુંદર પુરસ્કાર, એટલે સ્વાભાવિક રીતે માણસો વખાણ તો કરે ને, એટલે બધા જ વખાણ કરતા હતા. બધી જગ્યાએ રવિન્દ્રનાથ ટાગોરની સભાઓ થાય, અને રવિન્દ્રનાથ ટાગોરને બધા નવાજે, હાર તોરા પહેરાવે, રવિન્દ્રનાથ ટાગોરની પ્રશસ્તિઓ બધા ગાય કે ખરેખર ભારતની અંદર આવો સુંદર એને ગ્રંથ બનાવ્યો, જેને નોબેલ પારિતોષિક એ પ્રાપ્ત થયું. ઠેર ઠેરના સન્માનો થતા હતા. અને રવિન્દ્રનાથ ટાગોરની ઘરની બાજુમાં એક પાડોશી વૃદ્ધ ડોસા રહેતા હતા, એકદમ વયોવૃદ્ધ. રવિન્દ્રનાથ ટાગોરને જોઈને કહ્યું કે રવિન્દ્ર, મેં એવા સમાચાર સાંભળ્યા છે કે તને નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયેલું છે. કે હા, ભગવાનની કૃપાથી નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયેલું છે. એટલે પેલા વૃદ્ધે કહ્યું કે તે ભગવાનને જાણ્યા છે, તે ઈશ્વરને જાણ્યા છે. આ ગીતાંજલિની અંદર તે લખ્યું છે ઘણું ઈશ્વર વિશે, પણ તે ઈશ્વરને જાણ્યા છે, તને કોઈ ઈશ્વરની અનુભૂતિ છે, તને કોઈ ભગવાનની અનુભૂતિ ખરી? રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું કે કોઈ ઈશ્વરની એવી અનુભૂતિ મને નથી. તો કે આ નોબેલ પારિતોષિક લઈને રખડે છે ભલા વયોવૃદ્ધ. હવે તો દરરોજ રવિન્દ્રનાથ ટાગોરે રસ્તા ઉપરથી પસાર થાય અને રસ્તા ઉપર પેલો વૃદ્ધ બેઠો જ હોય, અને તરત પૂછે કે તે ઈશ્વરને જાણ્યા છે? રવિન્દ્રનાથ ટાગોરની ઊંઘ હરામ થઈ ગઈ, અને રસ્તેથી એને જતાય બીક હવે લાગવા માંડી. આટલા વૃદ્ધના વચનો સાંભળીને કે તે નોબેલ પારિતોષિક પ્રાપ્ત કર્યું, પણ તે ભગવાનને જાણ્યા છે, ભગવાનને તે ઓળખ્યા છે. હવે રવિન્દ્રનાથ ટાગોર જવાબ શું આપે? એક વખત બન્યું એવું કે સવારના પહોરમાં રવિન્દ્રનાથ ટાગોર વહેલા ઉઠ્યા, વહેલા ઉઠી અને સમુદ્રને કિનારે ગયા. સમુદ્રને કિનારે બેઠા શાંતિથી, અને એ વખતે સૂર્યનારાયણ પૂર્વ દિશામાંથી એમનો પ્રકાશ ફેલાવતા ફેલાવતા આમ સેજ ઊંચે આવ્યા, અને એનો પ્રકાશ બધી જ બાજુ આમ સરખો પડે. સમુદ્રની બાજુમાં કાદવ કીચડે હોય ને, સમુદ્રના જળમાં સૂર્યનારાયણનું પ્રતિબિંબ પડે, કાદવ કીચડની અંદર પણ એનું પ્રતિબિંબ પડે. બીજી ત્રીજી જગ્યાએ ગંદા પાણીમાં, સ્વચ્છ પાણીમાં, બધી જગ્યાએ સૂર્યનો પ્રકાશ કેતા પ્રતિબિંબ પડે. અને રવિન્દ્રનાથ ટાગોરને એ વખતે અંતઃસ્ફૂર્ણા થઈ, એવી અંતઃસ્ફૂર્ણા થઈ કે આ સૂર્યનો પ્રકાશ ગંદા પાણીમાં સરખો પડે છે પ્રતિબિંબ, સ્વચ્છ પાણીની અંદર પણ એનું પ્રતિબિંબ પડે છે. બધી જગ્યાએ એમનું પ્રતિબિંબ સરખું જ પડે છે. સૂર્ય એક જ છે, પણ એના પ્રતિબિંબો જુદા જુદા દેખાય છે, પણ બધી જગ્યાએ સરખા. પણ છતાંય સૂર્ય ગંદો થતો નથી. ગંદુ પાણી ભલે હોય, પણ સૂર્ય ગંદો થતો નથી. પાણી ભલે ને ગંદુ હોય, પણ સૂર્ય એવો ને એવો સ્વચ્છ રહે છે. અને એમાં એને ઝાંખી થઈ ગઈ કે ખરેખર ભગવાન જેનું પ્રતિબિંબ બધી જગ્યાએ છે, આ બાળકમાંય છે, આ બેઠા જ બાળકો બધા જ, આ બાળકમાંય ભગવાનનો વાસ છે, એમાંય ભગવાન રહ્યા છે, વયોવૃદ્ધની અંદર ભગવાન રહ્યા છે,
યુવાનોમાં ભગવાન રહ્યા છે, બધામાં ભગવાન રહ્યા છે એવી એને અનુભૂતિ થઈ. અને એકદમ મસ્તીથી ડોલતા ડોલતા એ પોતે આવતા હતા સમુદ્રના કિનારેથી રવિન્દ્રનાથ ટાગોર, અને આમ નાચતા નાચતા ઘરે આવતા હતા. અને એ જ વખતે પેલો બુઢો એ પણ ત્યાં જ બેઠા હતા અને રવિન્દ્રનાથ ટાગોરને નાચતા જોયા. અને એ વખતે કહ્યું કે રવિન્દ્ર, આજે તારી મસ્તી જોઈને એવું લાગે છે કે તને ભગવાન મળ્યા છે. તારી મસ્તી એવી છે કે તને ખરેખર ભગવાનની કંઈક અનુભૂતિ થઈ હોય, અથવા તો ભગવાનની તને કંઈક વાત સમજાણી હોય એવું લાગે છે, કારણ કે તારી મસ્તી એવી છે. જેમાં આજે પ્રમુખ સ્વામીની મસ્તી જોઈને આપણને લાગે ને કે ભગવાન સ્વામિનારાયણ આની અંદર રહેલા છે, એની મસ્તી જેવી હોય. અને એને જોવાથી જ હજારો ને લાખોને આનંદ આનંદ થઈ જાય. એ ખાલી સભામાં આમ પ્રવેશ કરે ને તો કેટલા લોકોનામાં આનંદ થઈ જાય. તો જેને જોવાથી, જેના મુખના દર્શન કરવાથી લોકોને પ્રતીતિ આવી જાય કે ખરેખર આને કંઈક મળેલું છે. અને નાચતા નાચતા રવિન્દ્રનાથ ટાગોર આવતા હતા ઘરે. એ વખતે આ પ્રમાણે બુઢાએ વાત કરી. અને પછી એ વયોવૃદ્ધ કહે છે કે આજે હું તને નોબલ પારિતોષિક આપું છું. નોબલ પારિતોષિક હું હવે તને આજે આપું છું. દુનિયાએ ભલે તારું સન્માન કરેલું હોય, પણ મારા મતે આજે હું તને નોબલ પારિતોષિક આપી રહેલો છું. અને એ વખતે રવિન્દ્રનાથ ટાગોર બધાને આમ ભેટતા હતા. ઝાડને ભેટે, પશુઓને ભેટે, પંખીઓને ભેટે, માણસોને ભેટે. એટલે લોકોને એવું લાગ્યું કે ગાંડા થઈ ગયા લાગે છે. આટલો વિદ્વાન માણસ રવિન્દ્રનાથ ટાગોર બધાને ભેટે, વૃક્ષને, માણસને, પશુ પંખીઓને, તો લોકોને લાગે ને કે આ પાગલ થઈ ગયો લાગે છે. પણ રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું કે પાગલ નહીં, હવે જ હું પંડિત થયો છું, વિદ્વાન થયો છે. કે ભગવાનની અનુભૂતિ એને બધી જગ્યાએ થાય, કે બધી જગ્યાએ ભગવાન રહ્યા છે આવું જાણીએ તો પછી એની ક્યારેય મોહ કોઈ પદાર્થમાં ન થાય. પદાર્થ દેખાય નહીં. સ્વરૂપાનંદ સ્વામીને એક વખત શ્રીજી મહારાજે કહ્યું કે સ્વરૂપાનંદ સ્વામી, અમે તમને કોઈક આજ્ઞા કરીએ તો તમે કેવી રીતે કરો? કે મહારાજ, જેમ તીર હોય એની આગળના ભાગમાં લીંબુ ખોસ્યું હોય, અને પછી જે બાજુ આમ તીર તમે લઈ જાઓ એ બાજુ લોકોને શું લીંબુ જ દેખાય? લીંબુ સિવાય કંઈ ન દેખાય. એમ તમારી મૂર્તિ મારા હૃદયની અંદર વૃત્તિમાં મેં ભરી દીધેલી છે, અને જે બાજુ હું આમ જોઉં, જે બાજુ ક્રિયા કરું તો ક્રિયા જ ન દેખાય, પદાર્થ જ ન દેખાય, તમારી મૂર્તિ જ દેખાય. એટલે બધી જગ્યાએ ભગવાનની જ અનુભૂતિ થાય. તો આવી પણ એક સ્થિતિ રહેલી છે. બધી જગ્યાએ ભગવાનનો વાસ છે એવું દેખાય, સમજાય, અનુભવાય. ત્યારે કોઈ પદાર્થની અંદર એને ક્યારેય મોહ ઉત્પન્ન ન થાય, અને મોહ ન થાય તો ક્યારેય શોક થવાનો નથી. એટલા માટે ધીરે ધીરે આ રાગ ટાળી અને ભગવાન દરેકમાં છે એવી અનુભૂતિ કરવી. આજે તમે જુઓ, લૌકિક દ્રષ્ટિએ ઘણું બધું જ્ઞાન ધરાવતા હોય, પરંતુ એને વિદ્વાન કહેવામાં આવતા નથી. અને લૌકિક દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારનું જ્ઞાન તમને ન હોય, પણ જો ભગવાનને જાણ્યા હોય તો તમે વિદ્વાન છો. આજે પ્રમુખ સ્વામી મહારાજ લૌકિક દ્રષ્ટિએ એમનો વિચાર કરવામાં આવે તો કંઈ દુનિયાનું એટલું બધું નોલેજ નથી એમને. એને અંગ્રેજી નથી આવડતું, હિન્દી પણ સામાન્ય આવડે છે, દુનિયાના અન્ય વિષયોમાં પણ એટલું બધું કંઈ નોલેજ નથી. પણ એને ભગવાન જાણેલા જ છે, એટલે એને હવે કશું જાણવાનું બાકી રહ્યું નથી. યોગીજી મહારાજ, જેને બહારની દ્રષ્ટિએ કશું એ જ્ઞાન હતું નહીં, પરંતુ એને ભગવાન જાણેલા હતા, એટલે દુનિયામાં હવે એને કશું જાણવાનું બાકી રહ્યું ન હતું. એટલે બહારની દ્રષ્ટિએ કદાચ નોલેજ હોય તો સારું છે, ન હોય તો એની કોઈ ચિંતા નહીં કરવાની. પરંતુ ભગવાનને જાણવાના બાકી ન રહી જાય એ અતિ અગત્યનું છે. એટલે મહારાજ અને સ્વામી એ ખરેખર જાણવા યોગ્ય છે, અને એને જો આપણે જાણી લઈએ તો પછી કોઈ પણ પ્રકારનો આપણને મોહ ન રહે, અને મોહ ન રહે તો ક્યારેય શોક ન રહે, અને આપણે શોક અને મોહ આ બંનેથી પર થઈ જઈએ. એટલે જીવ પ્રાણી માત્રને વિશે ભગવાન રહ્યા છે એવી અનુભૂતિ ધીરે ધીરે એ કરતી જવી.
પોતાથી શરૂઆત કરવી કે મારામાં ભગવાન રહ્યા છે, જેમ મારામાં રહ્યા છે એમ બાજુના વ્યક્તિમાં રહ્યા છે, બાજુના વ્યક્તિમાં રહ્યા છે એમ પશુ પંખીઓની અંદર પણ ભગવાન વિરાજમાન છે. આ પ્રમાણે ધીરે ધીરે દૃષ્ટિ કરતા કરતા, સમજણ કરતા કરતા આપણું જ્ઞાન દ્રઢ થઈ જશે. અને પછી આગળના મંત્રની અંદર અહીંયા આગળ ઋષિ કહે છે કે સપર્યગાત શુક્રમ અકાયમ અવ્રણમ અસ્નાવિરમ શુદ્ધમ અપાપવિદ્ધમ કવિ મનીષી પરિભૂહ સ્વયંભૂહ યાથા તથ્યતઃ અર્થાન વ્યદધાત શાશ્વતીભ્ય સમાભ્ય. આગલા મંત્રની અંદર એટલે કે જેનું આપણે હમણાં નિરૂપણ કર્યું એની અંદર એ પ્રમાણે કહેવામાં આવ્યું કે પરબ્રહ્મને જો બરાબર બધી જગ્યાએ આપણે જાણી લઈએ તો આપણને પ્રાપ્તિ શું થાય. ભગવાન બધી જગ્યાએ વિરાજમાન છે, બધા ભૂત પ્રાણી માત્રને વિશે રહેલા છે, આવું કોઈ જાણે તો એને પ્રાપ્તિ શું થાય? સપર્યગાત એ શું પ્રાપ્ત કરે? તો કે અક્ષરધામને પ્રાપ્ત કરે. ભગવાનનું દિવ્ય ધામ છે એને મળે, ખાલી જાણે એમાં મળે. સાચા અર્થમાં જાણવા જોઈએ તો જાણવામાં શા માટે કસર રાખવી? શરીરે કરીને કંઈક મહેનત કરવાની હોય તો સ્વાભાવિક રીતે કસર રહે, પરંતુ શરીરે કરીને કોઈ પણ પ્રકારની મહેનત કરવાની ન હોય અને જાણવા માટે શા માટે ઉદ્યત ન થઈએ? જેમ છે એમ જાણવું કેમ નહીં? અને જાણવાથી જ જો કામ પતી જતું હોય તો સહેજે સહેજે એના માટે તો આપણે બધી કથાઓ સાંભળીએ છીએ, એના માટે તો આપણા ઘરની અંદર પુસ્તકો આપણે બધા વસાવીએ છીએ. સપર્યગાત એટલે પ્રાપ્ત કરે. શું પ્રાપ્ત કરે? તો કે અક્ષરધામ, જે ભગવાનનું દિવ્ય ધામ છે એને પ્રાપ્ત કરે. અને એ અક્ષરધામ કેવું છે એનું અહીંયા આગળ વર્ણન કરવામાં આવ્યું. જ્યાં આપણે પહોંચવાનું છે એ સ્થાન કેવું અદ્ભુત છે એનું ઉપનિષદોએ નિર્વચન સુંદર કરેલું છે. શુક્રમ એટલે કે અક્ષરધામ પ્રકાશવાળું છે, ત્યાં કોઈ અંધારું નથી. અને કેટલો પ્રકાશ છે! નિષ્કુળાનંદ સ્વામી પોતાના કાવ્યની અંદર એક પંક્તિમાં અક્ષરધામનું વર્ણન કરેલું છે કે તેજ તેજ જ્યાં તેજ અંબાર, તેજોમય તન તેના રે, તેજોમય જ્યાં સર્વે આકાર, શું કહીએ સુખ એના રે. અક્ષરધામની અંદર કેટલો પ્રકાશ રહેલો છે. કોઈક વખત પ્રથમનું 12મું વચનામૃત એનો એક ફકરો છે, વાંચજો. એની અંદર મહારાજ કહે છે કે અક્ષરધામમાં કેટલું તેજ અને કેટલો પ્રકાશ રહેલો છે કે આ પૃથ્વી ઉપર જેટલા મનુષ્ય રહેલા છે એ બધા જ મનુષ્ય કાચના હોય. પશુ પંખીઓ કંઈ દેખાય છે એ બધા જ કાચના હોય. આ વૃક્ષો બધા ઉભેલા છે એ બધા જ કાચના હોય. આખી ધરતી, પૃથ્વી, પથ્થરો એ બધું જ કાચનું હોય અને એકદમ શુદ્ધ કાચ. કાચમાં ઘણા પ્રકાર છે પણ શુદ્ધ કાચ એકદમ સરસ. અને અત્યારે સૂર્ય એક છે આ પૃથ્વીને પ્રકાશ આપતો એવો, પણ તારાઓ કેટલા છે કે 100 અબજ તારા છે. અને આ સૂર્ય કરતાં ઘણા ઘણા મોટા તારાઓ રહેલા છે. એ જેટલા તારાઓ છે 100 અબજ તારા સૂર્ય જેટલો દૂર છે અહીંથી એટલી જગ્યાએ દૂર બધા હોય અને સૂર્ય જેવા પ્રકાશિત હોય. એટલે કે 100 અબજ સૂર્ય અને પૃથ્વીને આ બધું જ પશુ પંખીઓ, પર્વતો બધું કાચનું હોય તો કેટલો પ્રકાશ પડે. 100 અબજ તારા એટલે કે 100 અબજ સૂર્ય અને પૃથ્વી કાચની, મનુષ્યો કાચના, પશુ પંખીઓ કાચના, અને એનો જેવો પ્રકાશ થાય એટલો પ્રકાશ અક્ષરધામમાં છે. તો એવું તરત લાગે ને કે બળી જશું, આટલો બધો પ્રકાશ આવે એટલે તરત બળી જવાય ને. પણ મહારાજે કહ્યું અને નિષ્કુળાનંદ સ્વામી પણ કહેલું છે કે શીતળ શાંત છે રે, તેજની ઉપમા ન દેવાય. એ અક્ષરધામનો પ્રકાશ એકદમ શીતળ શાંત. હવે આટલો સરસ પ્રકાશ એવું શુક્રમ, જો ઉપનિષદોની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય આખો સમાયેલો છે. કારણ કે ભારત વર્ષના
જ્ઞાનનું આ મૂળ ગણાય. આથી ઉપર હવે કોઈ જ્ઞાન નથી, પતી ગયું અંતિમ જ્ઞાન આ ઉપનિષદો. એટલે તો અક્ષરધામનું વર્ણન કર્યું કે શુક્રમ એટલે કે અતિશય તેજસ્વી અક્ષરધામ રહેલું છે. પછી કહે છે અકાયમ એટલે કે પ્રકૃતિજન્ય શરીરથી એનું નિર્માણ થયેલું નથી. અક્ષરધામમાં કોઈ પણ પ્રકારની પ્રકૃતિ નથી, ત્યાં કોઈ માયા જ નથી. અક્ષરધામ માયાને અક્ષરધામમાં કોઈ પણ પ્રકાશનો પ્રવેશ નથી. અને માયા ત્યાંથી નીચેના ભાગમાં ખરી, પણ ઉપર અક્ષરધામમાં કોઈ માયા જ નહીં. તો અક્ષરધામનું નિર્માણ એ પ્રકૃતિમાંથી થયેલું નથી, માયાથી પરનું આ દિવ્ય ધામ છે. અવ્રણમ એટલે કે એમાં કોઈ ઘા નથી. વ્રણ એટલે ઘા, આપણને શરીરમાં કોઈ ઘા વાગે એટલે કે આમાંથી લોહી નીકળે અથવા તો કંઈક વિકાર થાય, તો અક્ષરધામની અંદર કોઈ વ્રણ એટલે કે ઘા પણ નથી. અસ્નાવિરમ એટલે કે સ્નાયુઓથી પણ રહી છે. લૌકિક સ્નાયુઓ અંદર દેખાય ને આપણામાં, ત્યાં કંઈ સ્નાયુઓ છે નહીં. અક્ષરધામમાં કોઈ સ્નાયુ નથી. એટલે કે ત્યાં આગળ દિવ્ય ભૂમિકા એક રહેલી છે. શુદ્ધમ અતિશય શુદ્ધ. શુદ્ધતામાંય ઘણા પ્રકાર છે. જો પાણી તમે વાપરો ને, આપણા નળનું પાણી આપણે પીએ, પણ તમે એનો ટેસ્ટ કરાવો તો ખબર પડે કે આની અંદર કેટલી શુદ્ધિ રહેલી છે. પાણીની અંદર ઘણી અશુદ્ધિઓ આપણને દેખાય નહીં, આમ ચોખ્ખું જ પાણી લાગે, પણ જ્યારે તપાસીએ અથવા તો સૂક્ષ્મદર્શક યંત્રથી આપણે જોઈએ તો ખબર પડે કે પાણીમાં કેટલાય બેક્ટેરિયાઓ અંદર રહેલા છે. પણ એકદમ શુદ્ધ પાણી એ મુશ્કેલ છે. એમ અક્ષરધામ કેવું છે? અતિશય શુદ્ધ. કાચ પણ કદાચ મેલો દેખાય. દુનિયામાં કોઈ વસ્તુ એવી શુદ્ધ નથી જેવું અક્ષરધામ શુદ્ધ છે, જેમાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિ જ નથી. એકદમ શુદ્ધ પ્યોર એવું આ દિવ્ય અપાપ વિદ્ધમ. ત્યાં પુણ્ય અને પાપ બેય કર્મોથી આ રહિત છે. ત્યાં પુણ્ય અને પાપરૂપ કર્મો આ બંનેથી રહિત એવું દિવ્ય અક્ષરધામ સહ પર્યગાત એને પ્રાપ્ત કરે. ક્યારે પ્રાપ્ત કરે? કે આવી અનુભૂતિ આગલા મંત્રોની અંદર બતાવવામાં આવી એવી અનુભૂતિ કરીએ તો અક્ષરધામની અંદર આપણે બેસી શકીએ અને એ અક્ષરધામ આપણને મળે. પરંતુ જ્યાં સુધી અક્ષરધામ મળે નહીં ત્યાં સુધી શું વચ્ચેના ભાગમાં કરવાનું? અત્યારે વચ્ચેનો ભાગ કહેવાય. અત્યારે આપણે અહીંયા આગળ બેઠેલા છીએ, અત્યારે અક્ષરધામમાં પહોંચ્યા નથી, હવે પહોંચવાનું છે. તો વચ્ચેના કાળની અંદર શું અહીંયા આગળ સમજાવે છે કે શાશ્વતીભ્ય સમાભ્ય યાથા તથ્યતઃ અર્થાન વ્યદધાત. અર્થાત અક્ષરધામની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આ ઉપનિષદોના અર્થને એ વ્યક્તિ ધારણ કરે છે. અને આ ધારણ કરતો કરતો જ્યારે દેહ એનો છૂટે એ વખતે એને એવું દિવ્ય અક્ષરધામ છે એ પ્રાપ્ત થાય. પણ જે કવિ હોય, મનીષી હોય, પરિભૂ હોય અને સ્વયંભૂ હોય એ જ ખરેખર અક્ષરધામને પ્રાપ્ત કરે. કવિ એટલે કાવ્ય બનાવે એ નહીં. કવિ સંત સ્વામી સારંગપુરની અંદર હતા, એ કહેતા કે અહીંથી બે શબ્દ લીધા, અહીંથી બે શબ્દ લીધા, આ બાજુથી બે શબ્દ લીધા, જોડકણું બનાવીને કાવ્ય કરી નાખે. સંત સ્વામી કહે કે કવા કહેવાય, કવિ નો કહેવાય ને કવા કહેવાય. નાસ્ત્ય ચોર કવિજન. કોઈ કવિજન એવો નથી જે ચોરી ન કરતો હોય. બધા કવિઓ ચોરી જ કરે, એકબીજાનું ઉઠાંતરી કરે, ક્યાંકથી શબ્દ આમ લે, ત્યાંથી આમ લે. પણ કવિ એટલે શું? કે સાચા અર્થમાં જે વિદ્વાન હોય એને કવિ ગણાય. એટલે કે જેને ભગવાનની આ પ્રકારની અનુભૂતિ હોય એને વિદ્વાન ગણવામાં આવે અને એ જ સાચો કવિ છે. મનીષી એટલે બુદ્ધિશાળી. બુદ્ધિશાળી બધા જ ગણાય, કારણ કે બધામાં બુદ્ધિ તો છે જ ને. પણ સાચા અર્થમાં બુદ્ધિશાળી કોને ગણવો? પ્રથમનું 50મું વચનામૃત મહારાજે લખ્યું છે કુશાગ્ર બુદ્ધિવાળાનું, કે જગત વ્યવહારમાં સારી રીતે જાણતો હોય એને કુશાગ્ર બુદ્ધિવાળો કહેવાય. આજે દુનિયામાં કેટલા એવા બિઝનેસમેન છે કે એક કલાકમાં કરોડો રૂપિયા કમાય છે. કેટલા એવા કલાકારો છે એક ફિલ્મની અંદર
લોકોને કરોડો રૂપિયા મળે છે. કેટલા એવા ક્રિકેટર પણ રહેલા છે કે એક એક ઓવરની અંદર કરોડ કરોડ રૂપિયા કમાય છે. 6 મારે છગ્ગા અને કરોડ રૂપિયા મળેલો. ઊભો જ હોય. યોગી બાપાની ભાષામાં ધોકાથી, બેટ એટલે ધોકો. યોગી બાપા કહેતા, હવે પેલો બોલ નાખે, આ બાજુ ત્યાં ઊભા ઊભા જોરથી મારે આમ ધોકો પેલા બેટ, અને 6 બોલ સ્ટેડિયમની અંદર જાય, પેલા બોર્ડરને ટપી જાય અને છગ્ગા વાગે એટલે 6 છગ્ગાના રૂપિયા કેટલા? 1 કરોડ. ઊભા ઊભા કરોડ મળી જાય. લો, એને કંઈ કરવાનું નહીં. તો એને શું બુદ્ધિશાળી ગણવા? ઘણા એવા માણસો હજારોની સલાહ આપતા હોય તો એને બુદ્ધિશાળી ગણવા? બુદ્ધિશાળીની વ્યાખ્યા બતાવવામાં આવી કે ખરેખર ભગવાનને માર્ગે ચાલે એ જ સાચા બુદ્ધિશાળી. નાથ ભગત બુદ્ધિશાળી અને વડોદરાના દીવાન મૂર્ખ. 3 રાજને સલાહ આપનારો માણસ ગાયકવાડ, સિંધિયા અને હોલકર. આ 3 રાજ્યને સલાહ આપનારો માણસ મૂર્ખ છે, અને જેને 1 થી 10 ગણતા નથી આવડતું એ બુદ્ધિશાળી છે ભગવાનના મતે. તો કોનો મત સાચો? આપણો ભગવાનનો? સીધી વાત છે ને, ભગવાન જે બોલે એ બરાબર જ હોય. નાથ ભક્ત એવા હતા કે ખરેખર જેને ભગવાન ને વિશે એવી દિવ્ય ભાવના હતી, અને પેલો શ્રીજી મહારાજનો વિરોધ કરતો હતો. એટલા માટે લૌકિક દ્રષ્ટિએ ઘણું જાણતા હોય એને બુદ્ધિશાળી ગણવામાં આવતા નથી, પરંતુ ભગવાનને રસ્તે ચાલે એ જ સાચા બુદ્ધિશાળી રહેલા છે. એટલા માટે અહીંયા આગળ કહે છે કે જે બુદ્ધિશાળી હોય અને પરિભૂહુ, બીજાને પરાભવ કરનાર, અને સ્વયંભૂહુ, બીજાની અપેક્ષાએ રહિત, કોઈની જેને અપેક્ષા જ ન હોય, પોતાની અંદર જ હંમેશને માટે સ્થિર રહ્યો હોય. આપણો જે આત્મા છે એ સ્વયંભૂહુ કહેવાય. એટલે કે એને કોઈની અપેક્ષા નથી અને એનું કોઈ નિર્માણ થયેલું નથી. તમે જો મકાન બનાવવામાં આવે, અત્યારે આપણું મંદિર નથી પણ આપણે મંદિર બનાવશું, પાછળ હોલ બનાવવાના છીએ, આ નિર્માણ. આત્માને કોઈ બનાવ્યો નથી, છે જ સ્વયંભૂ. શરીરનું આપણે નિર્માણ કરીએ છીએ માતાને પિતા દ્વારા. શરીર બને છે પણ શરીરની અંદર જે આત્મા છે એ બનતો નથી, એ સ્વયંભૂ છે. અને એવો સ્વયંભૂ એ જ્ઞાન ધરાવતો હોય એને સાચા અર્થની અંદર આ મંત્ર પ્રમાણે સપર્યગાત એટલે કે ભગવાનને પ્રાપ્ત કરે, અક્ષરધામને એ પ્રાપ્ત કરે. તમે જો આજે વૈજ્ઞાનિકો ઘણા પ્રયત્ન કરી રહેલા છે, જે માતાના ગર્ભની અંદર ઉદરમાં બાળક ઉત્પન્ન થાય, પિતા અને માતાના શુક્રાણુઓ દ્વારા બાળકની ઉત્પત્તિ થાય ગર્ભની અંદર. પણ આજે ગર્ભમાં જે પ્રક્રિયા થાય છે, ઉદરમાં જે પ્રક્રિયા થાય છે, ટેસ્ટ ટ્યુબમાં એ લોકોએ કરી. એક ટ્યુબ હોય કે એની અંદર એ બાળકને ઉત્પન્ન કરી નાખેલો. વિજ્ઞાન આગળ વધી ગયું. ભવિષ્યની અંદર એવું પણ હવે આવવાનું છે કે તમારો એક જ સેલ, ફક્ત એક સેલમાંથી તમારા જેવો એક્ઝેક્ટ માણસ ઉત્પન્ન કરી દેશે, તમારા સ્વભાવનો જ. અત્યારે કોઈનો કાન તૂટી ગયો હોય, કોઈકનો દાંત તૂટી ગયો હોય, કોઈકના પગની અંદર તકલીફ ઉત્પન્ન થઈ હોય, તો તમારા પગમાંથી એક સેલ ખાલી લઈ અને આખો પગ એવો બનાવી દે, રિપ્લેસ કરી નાખશે. પગ રિપ્લેસ. ટેકનોલોજી આવવાની જ છે, આખું શરીર બદલી શકાશે, આખું શરીર. આંખ તમારી બરાબર નથી, કાન બરાબર નથી, નવો કાન બનાવી શકાય, નવી આંખ બનાવી શકાશે, નવો હાથ બનાવી શકાશે. ધીરે ધીરે ટેકનોલોજીનો અત્યારે વિકાસ થઈ રહ્યો છે. હૃદય નવું બને છે, આર્ટિફિશિયલ હૃદય. અને ભવિષ્યમાં ટેકનોલોજીનો વિકાસ થશે એટલે એક સેલમાંથી આખો આઇન્સ્ટાઈન બની શકે. જે આઇન્સ્ટાઈન જેવો દુનિયાનો બુદ્ધિશાળી માણસ, એનો એક સેલ સચવાયેલો હોય, આખો આઇન્સ્ટાઈન બની જાય એમાંથી જ. આ વિજ્ઞાન ધીરે ધીરે વિકાસ કરશે, પણ વિજ્ઞાન કોઈ દિવસ આત્માને નહીં બનાવી શકે. શરીર તો કદાચ માતાના ઉદરમાં બને, બહાર બને, શું ફેર પડવાનો છે? કદાચ ટેકનોલોજીનો વિકાસ થાય તો એ બહાર શરીરનું નિર્માણ કરી શકશે, પણ આત્મા કોઈ દિવસ બનતો નથી. એ તો નિત્ય રહે, સ્વયંભૂ એ તો છે જ પહેલેથી જ, એનું ક્યારેય નિર્માણ એ થતું નથી. એટલા માટે
આપણે બધા સ્વયંભૂ છીએ, પણ સાચા અર્થની અંદર જો કવિ બનીએ, વિદ્વાન બનીએ, પરિભૂ બનીએ તો સબ પર્યગાત એટલે કે એ ભગવાનને પ્રાપ્ત કરે, અક્ષરધામને એ મેળવે. એટલે અધ્યાત્મ માર્ગની અંદર બહુ જ અગત્યનો મંત્ર આ રહેલો છે. અને હવે સમજાવે છે, ખાલી ઘણા હરિભક્તો એવા હોય, ભક્તો એવા હોય કે જે લોકો જબરજસ્ત સેવા કરે, સવારથી માંડી અને સાંજ સુધી મંદિરમાં રહી અને આમ તૂટી જાય, સેવાની અંદર એટલા બધા પાવરધા હોય, પણ તમે એને કહો કથામાં બેસો, એ કે આપણો વિષય નહીં, એ આપણો વિષય નહીં, કારણ કે મનનો ફાવે. કંઈ સેવા હોય તો બતાવો. પછી અમુક જેમ કથાની અંદર જ એને ગોઠે, પછી આપણે કહીએ કે જરા સેવા છે, એ કે સ્વામી એ આપણો વિષય નહીં, અહીંયા કથા કરવાની હોય તો કહો હલો. એટલે હવે બેનું બેલેન્સ અહીંયા આગળ આ મંત્રમાં કહે છે. અને આ એક સાહસ છે. આ ઋષિઓનું દર્શન તો જુઓ, ઉપનિષદ એની અંદર કહે છે કે અંધમ તમઃ, નવમો મંત્ર, કે અંધમ તમઃ પ્રવિશંતિ યે અવિદ્યામ ઉપાસતે તતો ભૂયઃ ઈવતે તમો યૌ વિદ્યાયામ રતઃ. જેઓ અવિદ્યાની ઉપાસના કરે છે તેઓ અંધકારમાં પ્રવેશ કરે છે, જેઓ વિદ્યાની ઉપાસના કરે છે તેઓ તેના કરતાં પણ ગાઢ અંધારાની અંદર પ્રવેશ કરે છે. હવે આવી વાત શાસ્ત્રમાં શોધવી મુશ્કેલ પડે. જો થોડા ઘણા શાસ્ત્રો તમે વાંચ્યા હોય તો આવી વાત શોધવી અતિશય મુશ્કેલ. જે માણસ અવિદ્યાની એટલે કે કર્મની ઉપાસના કરે, ફક્ત એ માણસ અંધારામાં પ્રવેશ કરે, એને કોઈ પ્રાપ્તિ ન થાય. અને જે માણસ વિદ્યાની, ફક્ત વિદ્યાની ઉપાસના કરે, એ એના કરતાં ગાઢ અંધારાની અંદર પ્રવેશ કરે. ખાલી એકલું કોઈ કામ કરતો હોય, કેતા સેવા કરતો હોય અને જ્ઞાન ન શીખે, એ અંધારામાં પ્રવેશ કરે. અને ખાલી જ્ઞાન પ્રાપ્ત કરતો હોય, સેવા ન કરતો હોય, એ પેલા કરતા પણ વિશેષ અંધારાની અંદર પ્રવેશ કરે. હવે આ તો પહેલી જ વખત આપણે જેને સાંભળતા હોઈએ એવું એ અનુભવાય. આવી વાત શાસ્ત્રમાં ખરેખર શોધવી મુશ્કેલ છે. અજ્ઞાની એટલે કે અવિદ્યાની જે ઉપાસના કરે છે એને અજ્ઞાની ગયે. અજ્ઞાની તો અંધારામાં ભટકે સ્વાભાવિક રીતે, પરંતુ જ્ઞાની મહા અંધકારમાં ભટકે. કોઈ માણસને અજ્ઞાન હોય એ તો અંધારામાં ભટકતો હોય, પણ જ્ઞાની, જેને જ્ઞાન છે, વિદ્યા જેને સંપાદન કરેલી છે, એ એના કરતાં એ મહાન અંધારાની અંદર એ પ્રવેશ કરે છે. એ વાત આ નવમા મંત્રની અંદર કરવામાં આવેલી છે. એટલે કે માણસના જીવનની અંદર જ્ઞાન અને કર્મ બેયનો સમુચ્ચય થવો જોઈએ. એકલું કર્મ પણ નહીં અને એકલું જ્ઞાન પણ નહીં, બેયનો સમુચ્ચય એટલે કે બેયનો સુયોગ થવો જોઈએ. અને બેયનો જો સુયોગ હોય તો જ સાચા અર્થની અંદર આપણે ભગવાનનું દિવ્ય અક્ષરધામ છે ત્યાં આગળ પહોંચી શકીએ. અને ભગવાને આ શરીરની જે રચના કરેલી છે ને, વિજ્ઞાન પ્રમાણે જુઓ કે અધ્યાત્મ પ્રમાણે જુઓ, બેયની રીતે જો જોવામાં આવે તો જ્ઞાન અને કર્મનો સમુચ્ચય આ શરીરની અંદર જ થયેલો છે. એટલા માટે જ પરમાત્માએ બે પ્રકારની ઇન્દ્રિયો બનાવી, જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો. શ્રોત્રત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ, આ પાંચ જ્ઞાનેન્દ્રિય છે. વાક, પાણી, પાદ, પાયુ ને ઉપસ્થ, આ પાંચ કર્મેન્દ્રિય છે. જ્ઞાન ઇન્દ્રિય દ્વારા જ્ઞાન જ સંપાદન કરી શકાય, કર્મ ઇન્દ્રિય દ્વારા કર્મ જ થઈ શકે. જ્ઞાન અને કર્મ બે જો ભેગા થાય તો જ ખરેખર આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ, અક્ષરધામમાં બેસી શકીએ. એકલા જ્ઞાનીઓ ન બેસી શકે અને એકલા સેવાવાળા ન બેસી શકીએ. તો જ્ઞાન અને સેવા બેય જોઈએ. અને બેયને અહીંયા આગળ સમકક્ષ ગણવામાં આવે છે, બેયના 50-50%. એટલે કે બેય જો બરાબર રીતે આપણે કરીએ તો એને પૂર્ણ મનુષ્ય કહેવાય. અને જેના જીવનમાં જ્ઞાન અને કર્મનો સમુચ્ચય થયેલો હોય એને જ સાચા અર્થની અંદર જ્ઞાની ગણવામાં આવે છે. જેના જીવનમાં કેવળ જ્ઞાન કે કેવળ કર્મનું પલ્લું જો નમતું હોય
તો એનું જીવન દર્શન ખરેખર અધૂરું છે, ખોડું છે અને પાંગડું છે. અહીંયા આગળ ઋષિ કહે છે કે જે ખરેખર અવિદ્યાની ઉપાસના કરે, એટલે કે કર્મની ઉપાસના કરે, ફક્ત કાર્ય જ કર્યા રાખે જ્ઞાન વિના, તે માણસ અંધકારમાં પ્રવેશ કરે છે. સમજ્યા વિનાના કર્મોનો કોઈ મતલબ નથી. ઘણા સમજ્યા વગરના જ એમને કાર્ય કર્યા રાખે, અને સમજ્યા વગરની સેવા કરીએ, સમજ્યા વગરની કંઈક પ્રવૃત્તિ કરીએ, તે પ્રવૃત્તિમાંથી વિશેષ કંઈ લાભ ન થાય. ઉલટાનું ઘણી વખત તો આ સમજ્યા વિનાના કર્મો કરવાથી કર્મોના ફળની અજગર ચૂડમાં આપણે ફસાઈ જતા હોઈએ, એમાંથી નીકળી ન શકાય. કારણ કે કર્મો એકલા કરીએ તો એની અંદર ઘણી વખત રાગ દ્વેષ પણ ઉત્પન્ન થાય, અને એના પંજાની અંદર જ્યારે આપણે ફસાઈ જઈએ તો પછી જ્ઞાનનો કોઈ અવકાશ એને પ્રાપ્ત થતો હોતો નથી. એટલા માટે જેઓ રાગ દ્વેષની અંદર રહી અને ખાલી કર્મ કર્યા રાખે, એકલી નરી સેવા કર્યા રાખે અને કોઈ પણ પ્રકારનું જ્ઞાન ન શીખે, તો અહીંયા આગળ ઋષિઓનું દર્શન છે કે માણસ અંધકારમાં પ્રવેશ કરે છે. જેમ હારેલો જુગારી એકદમ નિસ્તેજ બની જાય, એમાં કોઈ પણ પ્રકારનું તેજ ન હોય, જુગારી બધું હારી જાય, મોઢા ઉપર જોજો ને કોક વખત સાવ નિસ્તેજ હોય. એમ ખાલી એકલું કામ કર્યા નાખતો હોય, કોઈ પ્રકારનું જ્ઞાન ન શીખે, એ હારેલા જુગારી જેવો નિસ્તેજ જ ગણાય, એમાં કોઈ પણ પ્રકારનું તેજ ન હોય. જ્ઞાન શૂન્ય એ કર્મ કરનારા માણસને અંધકારની જ પ્રાપ્તિ થાય છે, અને કોઈ પણ પ્રકારનો પ્રકાશનો ઉજાસ ક્યારેય મળતો હોતો નથી. એટલે કર્મ જ્યારે આપણે કરીએ એને પણ બરાબર રીતે સમજીને કરવા. કર્મ કહેતા સેવાની અંદર પણ સમજણ રાખી અને વ્યવસ્થિત રીતે સેવા એ કરીએ તો ફળ થાય. અને ઘણા એવા હોય કે જેને એકલું જ્ઞાન જ ગમે, બસ. શાસ્ત્રીજી મહારાજના વખતમાં એક હરિકૃષ્ણ સ્વામી હતા. એ શાસ્ત્રીજી મહારાજને કહે કે આ તમે પથરા ઊંચકાવ્યા રાખો છો તો એનેથી શું જ્ઞાન થશે? હવે એ વખતે મંદિરોની પ્રવૃત્તિ કરવાની હતી. બોચાસણ, સારંગપુર, ગોંડલ ને અટલાદરા, આ પાંચે પાંચ અને ગઢડા, આ 5 મંદિરો એ વખતે બાંધવાના હતા. હવે એ વખતે તો પથરા જ ઊંચકવાના હોય ને, એમાં ક્યાં પછી વચ્ચે જ્ઞાન આવે. એટલે હરિકૃષ્ણ સ્વામી કહેતા હતા કે આ પથરા ઊંચકાવે જ્ઞાન થશે. શાસ્ત્રીજી મહારાજ કહે કે પથરા ઊંચકાવે જ્ઞાન થશે, પણ શાસ્ત્રીજી મહારાજ કેવું બેલેન્સ કરતા, આખો દિવસ સેવા કરે અને રાત્રે 11 વાગે કથા કરતા. 11 વાગે રાત્રે કથા કરવા, 2 વાગ્યા સુધી કથા ચાલે. બધા થાકી ગયા હોય તો પણ શાસ્ત્રીજી મહારાજ એ જ્ઞાનને બાજુમાં જ એમને રાખેલું છે. ક્યારેય એને વચનામૃતનો ચોપડો મૂક્યો નથી. માના ભગત એક વખત ગુણાતીતાનંદ સ્વામીને કહે કે આ બિચારો પ્રાગજી સંસારનો ત્યાગ કરી અને અહીંયા આગળ આવેલો છે, તમે એને ધ્યાન છોડાવી અને આ બધી સેવા કરાવો છો, એ ધ્યાન શીખવા આવ્યો છે. તો ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે હું તો પથરા ઊંચકાવીને એને ભગવાન આપીશ. પણ ગુણાતીતાનંદ સ્વામી પ્રાગજી ભક્તને વાતોય કરતા હતા, એકલા પથરા ઉચકાવતા ન હતા, એ વાતો પણ બરાબર રીતે કરતા હતા. અને ગુણાતીતાનંદ સ્વામીએ જુનાગઢની અંદર 8 પુરાણી રાખેલા. એક વખત વચનામૃતનો ચોપડો બાંધતા પડી ગયો. પછી ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે અમે કોઈ દિવસ વચનામૃત પછી બાંધ્યું નથી, એટલે કે એ ખુલ્લું જ રાખ્યો. 8 પુરાણી, દરેક પુરાણી 3-3 કલાકના વારા, 8 તેરી 24 કલાક કથા વાર્તાનો અખાડો. બીજી બાજુ હવેલીઓ બંધાતી હોય, બીજા પ્રકારની સેવાઓ પણ ચાલતી હોય, સેવાની સાથે સાથે કથા વાર્તા બેય રાખતા. એટલા માટે જ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં એક વાત કરી કે સેવા કરતો જાય અને જ્ઞાન શીખતો જાય, એ આગળ વધે. તો સેવા વખતે સેવા કરવી, અને જ્યારે જ્ઞાન શીખવાનો સમય આવે એ વખતે બરાબર રીતે જ્ઞાન પણ શીખવું. એટલે કે કર્મ અને જ્ઞાન બેયનો સમુચય જોઈએ, અને બેય જો બરાબર હોય તો જ અહીંયા આગળ કહે છે કે
એ ભગવાનની પાસે પહોંચી શકે. એકલા કર્મવાળો અંધકારમાં જાય અને એકલા જ્ઞાનવાળો એના કરતાં મહાન અંધકારની અંદર પ્રવેશ કરે, કારણ કે ત્યાંથી એ પછી ક્યારેય છૂટી ન શકે. એટલા માટે જ્ઞાન અને કર્મ બે બરાબર સાથે રાખવા. ભગતજી મહારાજ જ્યારે સારંગપુરની અંદર ગુણાતીતાનંદ સ્વામીને મળ્યા અને એમને હાથ ધોવરાવતા હતા, એ વખતે ગુણાતીતાનંદ સ્વામીએ પ્રાગજી ભક્તને કહ્યું કે પ્રાગજી, હૃદયમાં જ્ઞાન તો બહુ જ ભર્યું છે પણ કોઈ પાત્ર નથી. એટલે ભગતજી મહારાજ બોલ્યા કે સ્વામી, એ જ્ઞાન તમે મને ન આપો. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીને એકદમ ઉલટ આવી ગઈ અને બોલ્યા કે પ્રાગજી, આ જ્ઞાન જો તારે મેળવવું હોય તો ઘરબારનો ત્યાગ કરીને આવી જા અને ઇન્દ્રિયો અંતઃકરણના ચૂરે ચૂરા બોલાવ તો આ જ્ઞાન મળે એવું છે. અને ખરેખર ભગતજી મહારાજ બધું છોડી ઘરબારનો ત્યાગ કરી અને ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે જુનાગઢ ગયા અને ત્યાં સેવા પણ એવી કરી અને કથા વાર્તા પણ ગુણાતીતાનંદ સ્વામીની એવી સાંભળી. અને ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે અમે આ તો ચાવી કૂંચી પ્રાગજીને સોંપી દીધેલી છે, હવે એનો સમાગમ તમે કરો. પેલા અંબઈદાસ આવ્યા, ગુણાતીતાનંદ સ્વામીએ આ પ્રાગજીને કૂંચી સોંપી દીધી પેલી કોઠારની. એટલે એકદમ આમ જરા એને આમ થયું કર આ બધી ચાવીઓ જોઈને આપી દીધી હશે અને આ તો દરજી છે, કંઈક બધું ઉડાડી નાખશે. એટલે ગુણાતીતાનંદ સ્વામી પોતાની જે ગાદી હતી એ ગાદી આમ જરા ઊંચી કરીને કીધું કે જો આ કોઠારની ચાવી તો અહીંયા આગળ જ પડેલી છે, પણ મેં કલ્યાણની કૂંચી આ પ્રાગજીને સોંપી દીધેલી છે, કારણ કે પ્રાગજી ભક્તે એવી સેવા કરી અને એવું જ્ઞાન પણ એમ આખો વચનામૃત ગ્રંથ એના બધા જ રહસ્ય ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામી થકી એમણે શીખ્યા, પ્રાપ્ત કર્યા. એટલે સેવાની સાથે જ્ઞાન પણ બરાબર જોઈએ. એકલી સેવા કરનારા ગયા અને એકલા જ્ઞાનને કથનારા કે કહેનારા એ પણ ગયા, પણ જેને બેય રાખ્યું એ રહ્યા. તમે જો એકલી સેવા ઘણા એ કરી. મહારાજને વખતના પૂર્ણાનંદ સ્વામી સરસ સારી સેવા કરતા હતા, પ્રશ્ન સરસ પૂછ્યા છે, પણ સેજ દેહનું ખંડન થયું, દેહાભિમાન તો ગયા. માનની મૂર્તિ મહારાજ કે જાઓ ઊભું છે જ માન. આવું જો જ્ઞાન શીખ્યા હોત કે આ શરીર તો નાશવંત છે, હવે આને કોઈ સન્માન કરે કે અપમાન કરે એની શું મહત્તા છે, પણ જો જ્ઞાન બરાબર ન હતું અને સેવાઓ કરેલી હતી તો એ વિદાય લઈને જતા રહ્યા. અલૈયાએ નથી સેવા કરી. અલૈયા ખાચરે જ્યાં શ્રીજી મહારાજે લઘુ કર્યું, પેશાબ કર્યો, ત્યાં ઓટો બનાવેલો. આટલો બધો મહિમા હતો. શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન અહીંયા આગળ લઘુ કરે તો ત્યાં આપણે પ્રસાદીનો ઓટો બનાવ્યો અને એ અલયો દેખાણો નહીં, પછી ગયો એ ગયો, કારણ કે એકલી સેવા જેને કરેલી હતી. એટલે સમજ્યો ન હતો કે મહારાજ પોતડી ખેંચી લે. અરે ભગવાનના મતે તો આપણે એવા જ છીએ ને, બધા ઉઘાડા છીએ, પણ ભગવાન કોક વખત પરીક્ષા કરે. એટલે જો જ્ઞાન ન શીખ્યા હોય તો ટાઈમે મુશ્કેલી પડી જાય. કીડી સખી સરસ ગાતા હતા, પણ શ્રીજી મહારાજે અપમાન કર્યું. મહારાજ કહે છે કે આ કીડી સખી કેવું ગાય છે? બધા કે મહારાજ અદ્ભુત, સુભાનલ્લાહ, ફેન્ટાસ્ટિક, બ્યુટીફુલ, માર્વલસ, આપણે થવા દો ઓર થવા દો, એટલું સરસ ગાતા હતા. પછી મહારાજ તમને કેવું લાગે? મહારાજ કે અમારા પાછલા દરવાજેથી અવાજ આવે ને એવો, એટલે કે કોઈ વાછૂટ કરે અને જે અવાજ આવે એવું ગાય છે, કેવું હાડો હાડ લાગી આવે, કેટલું ભયંકર અપમાન લાગે. તરત નીકળી ગયેલો, પણ એટલો ખ્યાલ ન. નિત્યાનંદ સ્વામી સામે મળ્યા કે સ્વામી ક્યાં જાઓ? કે બસ સત્સંગમાં જોઈ લીધું બધું, પણ શું થયું? કે હું ગાતો હતો. મહારાજે આવું કીધું, અરે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વાવતારી તમારા જેવા ભક્તોને પોતાના શ્રી વિગ્રહ, ભગવાનનું શરીર શ્રી વિગ્રહ કહેવાય, એ શ્રી વિગ્રહમાં તમારું સ્થાન આવ્યું, તમને સ્થાન ભગવાને આપ્યું, તમે કેટલા ભાગ્યશાળી. પણ એ રહ્યા ને ગયા, એ રહ્યા નહીં. અને પતનો રોગ થયો. જો એકલી સેવા, એટલે એકલી સેવા નહીં કરવાની. પરમ ચેતનાનંદ સ્વામીનો ઇતિહાસ જુઓ કે પછી મંગળીઓ પેલો જુઓ કે પછી જીવા ખાચર તમે ગઢડાના જુઓ. શ્રીજી મહારાજ જેના દરબારમાં ઘણો સમય રહ્યા છે
અને જબરજસ્ત સેવાઓ કરી. દાદા ખાચર જ્યારે ગોળની રસોઈ કરતા એ વખતે જીવા ખાચર ખાંડની રસોઈ કરતા. એટલે સેવા તો એને કરેલી છે, પણ જ્ઞાન ન શીખ્યું, કારણ કે ભાવો રહી ગયા. એટલે એ જ્ઞાનથી ભાવો ટળે એટલે એકલી સેવા કરનારા ગયા. તમે જો આમાં કોઈ એવો છે સવારના 3 વાગે ઉઠીને મંદિરે દર્શન કરવા આવે કે હાલો મંદિરે જઈએ, ત્યાં પ્રદક્ષિણા કરશું ને મંગળા આરતીમાં દોડી દોડીને જાય. ગઢાડીના આંબા શેઠ સવારમાં વહેલા ઉઠી ગઢાડીથી ચાલી અને દાંતણ લઈને ત્યાં ગઢડા આવતા. ગઢાડીને ગઢડા ચાલીને આવવાનું, અને પાછું રાત્રે પેલું દાંતણ એકદમ ફર્સ્ટ ક્લાસ એલચીના પાણીની અંદર મૂકવાનું, આમ તાજું ફ્રેશ દાંતણ લઈને મહારાજની પાસે ન્યાલકરણ બોલે. અને શ્રીજી મહારાજ પેલા અદીબાન ખભા પર હાથ મૂકો તો આંબો હુકાઈ ગયો. જો આ સેવા સવારના પોરમાં આટલા ઉત્સાહથી આવતા હતા, પણ ખાલી આમ હાથ મૂકીએ ત્યાં સુકાઈ ગયો આંબો. કેમ? જ્ઞાન નહોતું. ભગવાન જે કરે દિવ્ય જ હોય. આ જ્ઞાન છે, ખાલી સેવા નહીં, પણ સેવાની સાથે જ્ઞાને શીખવાનું. એટલે અહીંયા આગળ કહે છે કે અંધમ તમઃ પ્રવિશંતિ એ અવિદ્યામ ઉપાસતે. ફક્ત કોઈ કર્મ કરતું હોય કે સેવા કરતો હોય એ અંધમ તમઃ એટલે કે અંધારાની અંદર પ્રવેશ કરે. પરંતુ જે ખરેખર એકલું જ્ઞાન પ્રાપ્ત નહીં, એકલી સેવાય નહીં, બેયને ભેગા રાખતો હોય એ ભગવાનનો દિવ્ય પ્રકાશ કેતા ભગવાનનું ધામ છે એને પ્રાપ્ત એ કરે. એટલે એકલી સેવાવાળા એકલા જ્ઞાનવાળા ગયા. મુક્તાનંદ સ્વામી વડોદરાની અંદર જ્યારે શાસ્ત્રાર્થ કરવા માટે જવાના હતા એ વખતે નિર્વિકલ્પાનંદ સ્વામી ને હરિહરિયાનંદ સ્વામી આ બે વિદ્વાન હતા અને ભણેલા હોશિયાર હતા. શાસ્ત્રો ભણ્યા હતા, ગીતા, ભાગવત, રામાયણ, ઉપનિષદો બધા. એટલે મુક્તાનંદ સ્વામીને જતા એમને જોયા અને મુક્તાનંદ સ્વામી વિજય પ્રાપ્ત કરીને પાછા આવ્યા. એ વખતે અમને જરા લાગી આવ્યું, હવે કે અમને મોકલ્યા તો અમે વિજય કરીને આવત. એમાં હું ધાડ મારી મુક્તાનંદ સ્વામીએ. જો એને મહિમા ન હતો, ખાલી એને ચોપડાનું જ્ઞાન હતું, પણ એટલો એને ખ્યાલ ન હતો કે મુક્તાનંદ સ્વામી સંપ્રદાયની અંદર કેટલી સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે. એને ઈર્ષાના ભાવ ટળ્યા ન હતા, ખાલી શાસ્ત્રોનું પઠન કર્યું હતું. એટલા માટે એ બંને જણા સત્સંગમાંથી ગયા. અરે ત્યાં સુધી કે અભાગે આવી મળ્યો નિર્વિકલ્પાનંદ, જેને ભટ્ટ ભોળવ્યો. મયારામ ભટ્ટ અને દીનાનાથ ભટ્ટ, આ બે ભટ્ટ બ્રાહ્મણ. દીનાનાથ ભટ્ટ બહુ વિદ્વાન હતા. મયારામ ભટ્ટનું નામ શિક્ષાપત્રીમાં મહારાજે લખેલું છે. ભટ્ટાદ્યા એ મદાશ્રયા, શિક્ષાપત્રીનો શ્લોક. દીનાનાથ ભટ્ટને નિર્વિકલ્પાનંદે કહ્યું કે તમે આટલા સરસ વિદ્વાન, તમારું નામ શિક્ષાપત્રીમાં લખ્યું નહીં. પેલો અભણ મયારામ, કંઈ ખબર ન પડે, કાળા અક્ષર કુહાડે માર્યા, અને એનું નામ શ્રીજી મહારાજ શિક્ષાપત્રીમાં લખ્યું. અને તમે મહારાજની પાસે કથા કરો દરરોજ. આટલા મોટા ગુજરાતનો બહુ સારો એ વિદ્વાન ગણાતા હતા, એકદમ સારા વિદ્વાન આ દીનાનાથ ભટ્ટ. પણ છતાંય એ નિર્વિકલ્પાનંદે એમને કહ્યું એટલે પછી એમને ભાવ ઓછો થઈ ગયો હતો. એટલે ઘણી વખત આવા કેવળ જ્ઞાનવાળા હોય એને તકલીફ થાય. રઘુનાથ દાસ રામાનંદ સ્વામીનો શિષ્ય જ્ઞાની હતો, જબરજસ્ત હોશિયાર, પણ એને વિમુખ કરવો પડે. હરબાઈ ને વાલબાઈ બે આત્મજ્ઞાની, હાથમાં દેવતા લે અને દેવતા ભળભળ કરતા બળી જાય, પણ એને હાથની અંદર આ દેવતા ધારણ કરી અને એવી આત્મનિષ્ઠા પ્રાપ્ત કરેલી હતી. પણ મહારાજનું કહેવું બરાબર સમજી ન શક્યા. એટલે ખાલી જ્ઞાને નહીં શીખવાનું અને ખાલી એકદમ સેવાઓ નહીં કરવાની, પણ બેયને ભેગું રાખવું. સેવા હોય ત્યારે સેવા કરવી, અને કથા વાર્તા ચાલતી હોય ત્યારે ઓટે નહીં બેહવાનું, અહીં જ બેહવાનું. ગમે ત્યાં મંદિરમાં ઘણા છે ને ઉપર આવીને ઓટે બેસી જાય, મંદિરની અંદર ઉપર ઓટે જ બેસી જાય, ત્યાં સભા મંડપમાં આવે જ નહીં. એટલે જેવો ધૂનનો પ્રારંભ થાય એટલે મેદાનની અંદર સીધું અહીં જ આવી જવાનું. મંદિરમાં તમે હો, ધૂનનો પ્રારંભ થાય સભા મંડપમાં ગોઠવાઈ જવાનું. કોઈ પણ જગ્યાએ સભા શરૂ થઈ જાય એટલે આવીને ફટાક કરતું ગોઠવાઈ જાવ. કોઈ આજુબાજુ ફરતો હોય એને કહું કે ચાલો જલ્દી આપણે અને સભા પૂરી થાય ને સેવાનો અવસર આવે તો સેવામાં ગોઠવાઈ જવાનું પાછું.
વ્યવસ્થિત રીતે સેવા કરવાની. સેવા અને કથા બેયનું બરાબર રીતે એ બેલેન્સ રાખો તો આ મંત્રની અંદર એ કહે છે જ્ઞાન કર્મ સમુચ્ચય. આપણા સમયાઓની અંદર તમે જુઓ, સેવાઓ સાથે સાથે ચાલે અને જ્ઞાને સવારમાં ચાલે. કોઈ સમય એવા નથી કે જ્યાં આગળ એકલી સેવાઓ જ હોય. બેય વ્યવસ્થિત આપણે સાથે જ રાખીએ છીએ અને બાપાના જીવનમાં આપણને જોવા મળે. સ્વામી બાપા એ કેટલી સેવા કરે છે, પણ છતાંય એ સવાર બપોર ને સાંજ, હવે તો 2 ટાઈમ બાપા ઠાકોરજી જમાડે છે. સવાર ઠાકોરજી જમાડતા હોય ત્યારે કંઈક રિપોર્ટિંગ ચાલે અથવા તો વાંચન ચાલે. બાપા જ્યારે વોકિંગ કરે બપોરે એ વખતે કાં રિપોર્ટિંગ ચાલે અથવા તો કાં કથા વાર્તા કંઈક વંચાય. સાંજે પણ આવું જ. અને સભાની અંદર તો હવે અઠવાડિયે 1 વખત આવે છે, સવારે પૂજાના દર્શન આપણને થાય છે. પણ આખો દિવસ એમને જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે એ જ્ઞાન સાંભળે અને સેવા વખતે એ સેવા કરે. યોગી બાપાના વખતમાં પણ એવું હતું. ઘણી વખત સેવાની જરૂર હોય અને એ વખતે બધા બેઠા હોય, યોગી બાપા કે જાઓ પથરા વીણવા જાઓ, અત્યારેની જરૂર છે. અને પછી પથરા પૂરા થાય, આવો હવે કથા વાર્તા કરીએ. એટલે જ્ઞાન શીખવું અને સેવા પણ કરવી, આ બેય જો આપણા જીવનની અંદર સાથે હોય તો આપણે ભગવાનનું દિવ્ય અક્ષરધામ છે ત્યાં પહોંચી શકીએ. એટલે એકલું કર્મ પણ ન રાખવું અને એકલું જ્ઞાન પણ ન રાખવું, પણ બેયને ભેગું રાખીએ તો આ મંત્ર ખરેખર ઉપનિષદનો આપણે એ સિદ્ધ કરેલો ગણાય. અને આના પછીનો મંત્ર હવે આગળ કહે છે કે આ અમે ક્યાંથી પ્રાપ્ત કરેલું છે, જેની વાતો આપણે પછી કરવાના છીએ. કે આ અમારું નથી, આ અમારું દર્શન નથી, પરંતુ અમને પ્રાપ્ત થયેલું છે. ઘણી વખત તમે જોજો એવા કેટલાય કુર્લિશ કરીને એક બહુ જ મોટા કાવ્યકાર થયા વેસ્ટર્ન વર્લ્ડની અંદર. 40,000 એને કીર્તનો કહેતા કાવ્ય લખેલા, 40,000. પણ બધા અધૂરા, એકે પૂરા નહીં, બધા અધૂરા. કોઈકમાં 5 કડી હોય ને તો 6ઠી ન હોય. અમુક કાવ્યનું મીટર હોય ને કે 4 કડી હોય, 3 જ હોય, 4થી ન હોય. કોઈકમાં 8નું હોય તો 7 જ હોય ને 8મી ન હોય. આ કુર્લિશ એને કહેવામાં આવ્યું કે 40,000 આ બધા અધૂરા મૂક્યા, એકાદું પૂરું તો કરી દો. કે હું પૂરું કેવી રીતે કરું? મને જેટલું આવ્યું ઉપરથી એટલું મેં લખ્યું, આવ્યું જ નહીં તો લખું કેવી રીતે? તો ઉપરથી કોઈક આપે છે અને પછી કલમ ચાલે છે. એમણે ક્યાંય ભેગું કરેલું નહીં હો, કવિએ ભેગું કરે એવી રીતે ને, પણ ઉપરથી અનુભૂતિ ઉતરે, દર્શન ઉતરે અને પછી એને લખે, એને કહેવાય દર્શન. અમને આવું દર્શન થયું તો આ ઉપનિષદ દર્શન છે. આ કોઈ લખાણવાળું નથી કે ચાલો અને મનમાં આવ્યું ને લખી નાખ્યો. આ ઋષિઓને દર્શન થયું છે. એ દર્શનની વાતો આવતા મંત્રની અંદર કહેતા એ આગળના મંત્રની અંદર કરશે. તો અહીંયા આગળ આ મંત્રમાં આપણે એટલું સમજીએ કે જીવનની અંદર જ્ઞાન શીખતા જઈએ અને સેવા કરતા જઈએ. એમ જ્ઞાન અને સેવા એ બંનેનો સમુચ્ચય આપણા જીવનની અંદર આપણે કરી શકીએ અને અંતે ભગવાનનું દિવ્ય અક્ષરધામ એને પ્રાપ્ત કરી શકીએ. પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની અનની 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 અનની